અને હવે આગળ વાત કરીએ તો અમદાવાદના શીલજના આર્યમાન બંગલોમાં વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટનો બનાવ બન્યો। 27 ઓક્ટોબરની મોડી રાત્રે લૂંટારો બારીના કાચ તોડી ઘરમાં પ્રવેશ્યા અને છરી બતાવીને દંપતીને ડરાવ્યા। આરોપીઓએ 1 લાખ રોકડ દાગીના સહિત કુલ 22,91,000 રૂપિયાની મત્તાની લૂંટ કરી છે। બોડકદેવ પોલીસ સ્થળ પર પહોંચી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી। પોલીસ ઘટના સ્થળની તપાસ અને લૂંટારોની શોધખોળ આદરી છે। તો લૂંટનો બનાવ બન્યો છે। વૃદ્ધ દંપતીને બંધક બનાવીને ફરી લૂંટ ચલાવવામાં આવી છે। 1 લાખ રોકડ અને દાગીના સહિત કુલ 22,91,000 રૂપિયાની મત્તાની લૂંટ કરવામાં આવી છે। આ સાથે જ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ઘટના સ્થળની તપાસ અને લૂંટારોની શોધખોળ પણ હાથ ધરી છે। તો અમદાવાદના શીલજ વિસ્તારની ઘટના, જે આર્યમાન બંગલોમાં વૃદ્ધ દંપતીને બંધક બનાવી અને લૂંટનો બનાવ સામે આવ્યો। 27મી ઓક્ટોબરની મોડી રાત્રે આ ઘટના બની છે। લૂંટારોએ બારીના કાચ તોડી ઘરમાં પ્રવેશ કર્યો અને છરી બતાવીને દંપતીને ડરાવ્યું હતું। આરોપીઓએ 1 લાખ રોકડ અને દાગીના સહિત કુલ 22,91,000 રૂપિયાની મત્તાની લૂંટ કરી છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, લૂંટનો બનાવ સામે આવ્યો છે, શું વિગત છે? વિગતવાર કૃષ્ણા વાત કરવામાં આવે તો 27મી ઓક્ટોબરની મોડી રાત્રિએ શીલજ વિસ્તારની અંદર એટલે કે બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં શીલજ વિસ્તાર આવ્યો છે ને તેની અંદર આર્યમાન બંગલોઝમાં જે વૃદ્ધ દંપતી રહેતું હતું તે વૃદ્ધ દંપતીને બંધક બનાવીને લૂંટનો બનાવ છે તે બનવા પામ્યો હતો। ચોરીના ઈરાદે 3 જેટલા જે શખ્સો હતા તે આર્યન બંગલોઝમાં આવી ચડ્યા હતા ને તેમના દ્વારા આ જે વૃદ્ધ દંપતી તેમના નિવાસ સ્થાને રહેતું હતું તેમને છરી બતાવીને રૂપિયા 1 લાખ રોકડ તેમજ દાગીના સહિત 22 લાખથી વધુની મત્તાની લૂંટ છે તે ચલાવવામાં આવી હતી। આ જે સમગ્ર ઘટના હતી તે ઘટનાને આ જે લૂંટારુઓ હતા તેમના દ્વારા જે બંગલોઝ હતો તે બંગલોઝના બારીના કાચ તોડીને ઘરમાં પ્રવેશ્યા હોવાનું સામે આવ્યું છે। તેની સાથે સાથે આ ઘટના 27 ઓક્ટોબરને મોડી રાત્રિએ બની હતી, જે સંદર્ભે જ ગઈકાલે મોડી રાત્રિએ આ જે વૃદ્ધ દંપતી હતું તેમના દ્વારા બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। હાલ તો બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તેની સાથે સાથે આ જે વૃદ્ધ દંપતી છે જે રહેતા હતા તેમના દ્વારા તેમના જે મકાનના સીસીટીવી હતા તે પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે। પોલીસે અલગ અલગ ટીમ છે તે બનાવી છે ને તેની સાથે સાથે તમામ આસપાસના વિસ્તારોની અંદર પણ તપાસ હાથ ધરી છે, પરંતુ હજી સુધી લૂંટારુઓ છે તે ઝડપાયા નથી। તે સંદર્ભે પોલીસ દ્વારા ટીમો બનાવીને તેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।